ચાલો આજે તો ગાડી ઉઠી ગઈ છે દ્વારકા, બેટ દ્વારકા જવા. દ્વારકા જઈએ છીએ. કપડા મેચિંગ કરવા છે, મારે કપડા મેચિંગ, દોરડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો બહુ ના ભેરા કરવા છે. દુનિયાનો આ નાટકાનો મારે આંગણે પૂજાય આલબેલો. પવન ચક્કી જોવો રસ્તામાં કેટલી બધી પવન ચક્કી આવી. ઓટેક પણ મસ્ત છે રસ્તો. અમે જો રિક્ષામાં બેઠા. દ્વારકા કૃષ્ણ મંદિરે ધજા ચડે છે. ધજા ચડે છે. માણસોની ભીડ, શ્રદ્ધાળુઓ ઉલટું પડે, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી, એટલો બધો ટ્રાફિક. અને એ વચ્ચે અમે દર્શન કર્યા. ધરાય શિવ જટા ધરાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ધરાય શિવ જટા ધરાય, હર હર ભોલે નમઃ શિવાય, શિવ ગંગા નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા આજે. જો ટ્રાફિક ઘણો બધો, એ વચ્ચે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના દર્શન. બેટ દ્વારકા પહોંચી ગયા. અમારે ફોટા પાડવા. કે હું પહોંચી ગયો બેટ દ્વારકા. ન કરાય સરસ ફોટોશૂટ કર. Mama, man, hurten wir hoch. Jetzt heute was Lo. એક બાળક સૂઈ ગયું, એક જાગે.
ચાલો બેટ દ્વારકા પહોંચ્યા. હવે આ સુદર્શન સેતુ આપણી સરકારે દરિયાની અંદર દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે જે સેતુનું નિર્માણ કર્યું છે એ સુદર્શન સેતુ જોવાનો એક અલગ જ લાવો છે. લોકોની ભીડ આ સેતુ જોવા માટે ઉમટી પડે છે. તો સુદર્શન સેતુ હવે અહીંયા ફોટોશૂટ કરવું છે, પણ હવે ટ્રાફિકને હિસાબે થોડુંક આગળ જવું જોઈએ તો જ ફોટોશૂટ થશે. ઘણો ટ્રાફિક છે. ટાઈમ અહીંયા જ કાઢવાનો છે, કઈ બીજું હવે કઈ નથી. હવે પછી આગળ હાય રીના. હવે પાછા નીકળી ગયા છે. બેટ દ્વારકાથી દ્વારકા જશું ને દ્વારકાથી પાછું નીકળી જવું છે એટલે ખોરાસા. આ આખા દિવસની મુસાફરી પ્રવાસમાં બાળકોને બધાને ફેમિલીને બહુ મજા આવી ગઈ છે.